સુરતના બારડોલી એસટી બસ ડેપોના ચાલક સચિન ચૌધરી વિવાદમાં આવ્યા છે। બારડોલીથી મહુવા તાલુકાના આંગણધરા જતી બસ ચલાવતી વખતે મોબાઈલ પર વ્યસ્ત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અગાઉ પણ આ ચાલકે બસ બગડી હોવાનું બહાનું કાઢી મુસાફરોને અધવચ્ચે ઉતારી દીધા હતા। મુસાફરો ડેપો મેનેજરને અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મુસાફરો સલામત સવારી માટે કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે। બારડોલીનો આ વિડીયો જોવા મળી રહ્યું છે। મુસાફરોએ ડેપો મેનેજરને આ વાયરલ વિડીયો અંગે ફરિયાદ કરી છે। ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનું જોવા મળી રહ્યું છે। બારડોલીથી મહુવા તાલુકાના આંગણધરા જતી બસ ચલાવતી વખતે મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અગાઉ પણ આ ચાલકે બસ બગડી હોવાનું બહાનું કાઢી મુસાફરોને અધવચ્ચે ઉતારી પાડ્યા હતા। મુસાફરોએ ડેપો મેનેજરને અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે। મુસાફરો સલામત સવારી માટે કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે। સુરતના બારડોલી એસટી બસ ડેપોના ચાલક સચિન ચૌધરી વિવાદમાં આવ્યા છે। બારડોલીથી મહુવા તરફ આંગણધરા જતી બસ ચલાવતી વખતે મોબાઈલ પર વ્યસ્ત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અગાઉ પણ આ ચાલકે બસ બગડી હોવાનું બહાનું કાઢ્યું હતું।